હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા. એજ્યુકેશન વિથ HK ની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરોબર, તો આપણે ચેપ્ટર નંબર 1 થી 4 અને ચેપ્ટર નંબર 7 ના રિવિઝનના વિડીયો સાંભળ્યા અને જોયા. બરોબર, આગળ આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરીશું મિત્રો. ઓકે, થોડાક દિવસ અગાઉ પણ ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 અમુક દાખલા, ચેપ્ટર નંબર 6 ના અમુક દાખલાનું રિવિઝન આપણે કરાવેલું છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે મૂકીએ છીએ. તો મિત્રો, બધા જ મિત્રો જોઈ લેજો. રેડી? તો આજના લેક્ચરને આપણે આગળ વધારીએ. ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. મિત્રો, થોડીક થિયરી છે, ખાસ જોઈ લેવી. જેમ કે સમમિત આવૃત્તિ વિતરણ એટલે શું, તેના લક્ષણો જણાવો. ઋણ વિષમતાની આકૃતિ દોરી એના લક્ષણો સમજાવો અને વિષમતાના પ્રકારો જણાવો. જેમ કે ધન વિષમતા અને ઋણ વિષમતા. ચલો, ઉદાહરણ નંબર 11 છે. શું કહે છે આપણને? મેળવેલ ગુણનો મધ્યસ્થ આપેલો છે. મધ્યસ્થ એટલે m બરાબર 72 આપેલા છે. મધ્યક એટલે કે x બાર બરાબર 75 આપેલા છે. વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર. મિત્રો, વિષમતાનું સૂત્ર છે SK બરાબર x બાર માઇનસ m, પણ જ્યારે m હોય ત્યારે અહીંયા આગળ શું આવશે? 3. રેડી? ચલો, 3 x બાર કેટલા છે? 75, m ની જગ્યાએ 72. 3 75 માંથી 72 બાદ કેટલા વધશે? 3, અને આપણો જવાબ આવે SK બરાબર 3 3 9. રેડી? 9 ગુણ એકમ લાગશે. પ્લસમાં જવાબ આવ્યો એટલે ધન વિષમતા ધરાવે છે એવું કહેવાય. ધન વિષમતા ધરાવે છે એવું કહેવાય. ક્લિયર? દાખલો નાનો એવો છે, પૂછાઈ શકે. રેડી? આગળ વધીએ. ચલો, નીચેનામાંથી કઈ સમષ્ટિ સમિતતાની વધુ નજીક છે મિત્રો? ઓકે, તો અહીં બે સમષ્ટિ છે, તો બંનેના ભાગ કરી દઈએ આપણે. સમષ્ટિ A છે અને આ બાજુ સમષ્ટિ B. ઓકે, પેલી સમષ્ટિમાં MO આપ્યું છે, તો જેનું સૂત્ર J બરાબર x બાર માઇનસ MO છેદમાં S વાળું સૂત્ર. x બાર કેટલા આપેલા છે? 56, MO 60, S એટલે 24. રેડી? 56 માંથી 60 બાદ કરીએ તો -4/24. ઓકે, તો આપણે ભાગાકાર કરવાનો છે મિત્રો, કે 4/24 કેટલા થાય? 4/24 એટલે આપણો આન્સર આવે છે -0.66, એટલે કે -0.17. રેડી? હાલો આગળ. સમષ્ટિ B માં સૂત્ર શું આવશે? જે બરાબરમાં મધ્યસ્થ આપેલો છે મિત્રો, તો મધ્યસ્થ વાળું સૂત્ર આવશે 3 કૌંસ x બાર માઇનસ m છેદમાં s. 3 x બાર કેટલા આપેલા છે? 56, m બરાબર 60 છેદમાં s બરાબર 30. હાલો, 56 માંથી 60 બાદ 3 ગુણ્યા -4 છેદમાં 30. 3 4 12 છેદમાં 30. ચાલો જીને 12/30 કરીએ આપણે, તો આવશે જવાબ -0.4. 4 એટલે 40 કહેવાય મિત્રો. શું કહેવાય? 40. ઓકે, આપણને શું પ્રશ્ન પૂછ્યો છે? સમિતતાની વધુ નજીક કોણ છે? તો જે 0 ની નજીક હોય એ સમિતતાની વધુ નજીક કહેવાય. તો અહીં 0.17 છે, અહીં 0.40 છે, તો સમષ્ટિ A નામની જે સમષ્ટિ છે એ સમિતતાની વધુ નજીક છે. ચલો, ક્લિયર છે મિત્રો? આ બધા જ દાખલા અત્યારે તમે જે ટૂંકા દાખલા હું અહીં ભણાવું છું એ તમામ દાખલા થોડાક દિવસ પહેલાના જ રિવિઝનની અંદર, અંદાજિત 10 દિવસ પહેલાના રિવિઝનમાં આપણે આપેલા છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી આપીશ, ખાસ તમે ત્યાંથી પણ જોઈ શકો છો. આગળ વધીએ. ચલો, ચલનાક આપેલો છે, x બાર આપેલો છે, બહુલક આપ્યો, વિષમતાંક ગોતવાનો છે. વિષમતાંક એટલે જેની અંદર મિત્રો s ની જરૂર પડે, તો ચલનાકના સૂત્ર દ્વારા આપણે s ગોતી લેશું. આપણું ચલનાકનું સૂત્ર શું છે? s ના છેદમાં x બાર ગુણ્યા 100. હાલો, ચલનાક 25%, s આપણે ગોતવાનો છે, x બાર 32 ને 100. આપણે s ને અલગ કરી દઈએ મિત્રો, તો
25 અહીંયા ભાગાકારમાં 32 છે, આ બાજુ આવે તો ગુણાકારમાં 100 છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. ચલો મિત્રો s બરાબર શું થશે? સાદું રૂપ આપણે આપીએ તો કે 25 ગુણ્યા 32 એને ભાગ્યા 100 એટલે કે 8. s કેટલો આવી ગયો? 8. હવે મિત્રો સાદું અને સિમ્પલ આપણે વિષમતાંક પૂછ્યો છે તો લખીએ આપણે વિષમતાંક જે બરાબર x બાર માઇનસ mo છેદમાં s. x બાર કેટલો આપેલો છે? 32, mo 32.2, s આપણે ગોતી લીધો 8. ચાલો 32 માઇનસ 32.2 એટલે માઇનસ 0.2 ના છેદમાં 8 એને ભાગ્યા 8 કરીએ તો માઇનસ 0.025 એટલે કે માઇનસ 0.03 કેવા છે? પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જોઈએ, 5 કરતાં 5 વધુ છે. રેડી? તો આ દાખલો પણ સાવ ઇઝી હતો, ટૂંકા દાખલા છે મિત્રો, ખાસ તૈયારી કરશો તો સારા માર્ક્સ આવશે જ. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે x બાર પ્લસ mo બરાબર 82. એમાં x બાર આપણને 44 આપેલો છે, તમે રકમમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. x બાર આપણને 44 આપેલો છે તો x બારની જગ્યાએ 44 મૂકીએ. હાલો mo બરાબર 82, આ બાજુ પ્લસ 44 છે, આ બાજુ આવે તો માઇનસ 44. mo બરાબર ચાલો 82 માઇનસ 44 આપણે કરીએ. 82 માઇનસ 44 તો આપણો જવાબ આવશે 38. આપણને શું મળ્યો? બહુલક મળ્યો. શું ગોતવાનું છે? વિષમતાંક જે બરાબર x બાર માઇનસ mo છેદમાં s. mo એટલે બહુલક. ચાલો 44, mo કેટલા મળ્યા? 38, s એટલે 12. ચાલો 44 માઇનસ 38 કરીએ છીએ એટલે આવશે 6. 6 ભાગ્યા 12 કરવાના છે મિત્રો તો આવશે 0.5. રેડી? જે આપણને મળે છે 0.5. ક્લિયર? દાખલો પૂરો મિત્રો. ઓનલી 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવું છે બધું. ક્લિયર? આગળ વધીએ. ઓકે, મોટા દાખલા આવી જાય છે મિત્રો. મોટા દાખલા આપણે મિત્રો એકય આખા નહીં કરાવીએ, કારણ કે મોટા દાખલાની અંદર પહેલા હું તમને હિન્ટ આપી દઉં કે ખરેખર સૂત્રો શું હોય છે. આપણે ભાઈ 3-4 મોટા દાખલા છે તો આપણે જોઈ લઈ કે ભાઈ પહેલા તો કયું સૂત્ર લાગે? બહુલક વાળું લાગે કે બહુલક વગરનું એટલે મધ્યસ્થ વાળું લાગે? તો આપણે સૂત્રોની વાત કરી લઈ તો અહીંયા જે માહિતી આપેલી છે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. 1, 2, 3, 4 થી 8, 8 થી 12 મિશ્ર પ્રકારનું. જો મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એમાં વર્ગ લંબાઈ ક્યારેય સમાન હોય નહીં. તો અહીં બહુલક સ્પષ્ટ નથી. શું લખાય? બહુલક સ્પષ્ટ નથી. બહુલક સ્પષ્ટ નથી તો આપણે મધ્યસ્થ દ્વારા દાખલો ગણવો પડે. મધ્યસ્થ દ્વારા દાખલો ગણવો પડે. રેડી? બહુલક સ્પષ્ટ નથી એટલે મધ્યસ્થ ગોતીને દાખલો કરવાનો. તો આપણું એનું સૂત્ર શું છે? વિષમતા sk બરાબર 3 x બાર માઇનસ m. રેડી? વિષમતાંક જે બરાબર 3 કૌંસ x બાર માઇનસ m છેદમાં s. તો મિત્રો આ બધું જ ગોતતા આપણે શીખી ગયા છીએ. આપણે આપણા આગળના લેક્ચરમાં પણ શીખી ગયા છીએ x બાર કેમ ગોતવો. જે મેં ચેપ્ટર નંબર 4 ખાસ સમજો મિત્રો, જે મેં ચેપ્ટર નંબર 4 જે પ્રસારમાન કરાવ્યું, પ્રસારમાન, આનું જે મેં રિવિઝન કરાવ્યું એ રિવિઝનની અંદર જ આપણે x બાર ગોતતા શીખવાડ્યું હતું. બરાબર? ચેપ્ટર નંબર 3 જેની અંદર મધ્યસ્થ ગોતતા મેં શીખવાડ્યું હતું. રેડી? બહુલક ગોતતા પણ શીખવાડ્યું હતું આસાદિત સૂત્ર દ્વારા. સાદા સૂત્ર દ્વારા આપણને આવડતું જોઈએ, FM વાળું સૂત્ર. રેડી? ઓકે, તો આ બધું જ ગોતતા આપણે શીખવાડેલું છે. તો આની અંદર આપણને x બારની જરૂર છે તો આવડે છે. મધ્યસ્થ પણ મેં શીખવાડેલું છે, એ પણ આવડે છે. s એટલે પ્રમાણિત વિચલન વાળું સૂત્ર, તો એ પણ આપણને આવડે છે. છતાં પણ હું તમને બધા જ સૂત્રો એકવાર અહીંયા લખી આપું છું જેથી કરીને તમને આઈડિયા આવે. ચાલો, જેને x બાર ન આવડતું હોય તો આમાં બહુલક વર્ગ લંબાઈ સમાન નથી તો મધ્યકનું કેવું સૂત્ર આવશે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n વાળું. ક્લિયર? ચાલો, મધ્યસ્થનું કયું સૂત્ર આવશે? પેલા મધ્યસ્થનો વર્ગ મળે. શું મળશે મિત્રો? વર્ગ n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. હાલો, n એટલે કેટલા છે તો ટોટલ સરવાળો કરવાનો અને જોવાનું બરોબર ક્યાં આવે છે. પછી એનું મોટું સૂત્ર આવે મધ્યસ્થનું
એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. ક્લિયર છે? આ રીતનું. પણ જરૂર હોય ત્યાં લગાડવાનું. કદાચ મિશ્ર પ્રકારનું હોય તો તમારો જવાબ છે કદાચ સતતમાં પણ આવી જાય તો મોટા સૂત્રની જરૂર ન પડે, અને જો વર્ગમાં જવાબ આવે તો આપણે મોટા સૂત્રનો ઉપયોગ કરવો પડે. ઓકે. પ્રમાણિત વિચલન એસનું સૂત્ર છે વર્ગમૂળવાળું, જે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર શીખવાડેલું છે મિત્રો. એના વિડીયો પણ છે જ, ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી આપીશ, ખાસ તમે જોઈ લેજો. દરેક વિડીયો જોજો રિવિઝનના, તમને ખાસ બધું જ એમાં આઈડિયા આવી જશે કે આ એકને એક વસ્તુ જ છે. સિગ્મા એફ ડી સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફ ડી છેદમાં એન કાઉન્સ ઉપર સ્ક્વેર. અહીંયા આપણે વર્ગ લંબાઈ સમાન નથી એટલે સી લેતા નથી. જો વર્ગ લંબાઈ સમાન હોય તો ગુણ્યા સી એક્સ બારમાં પણ આવે અને એસમાં પણ આવે, વર્ગમૂળની બારોબાર ગુણ્યા સી. રેડી? આ 3 સૂત્રો દ્વારા આપણને માપ મળશે અને આ બેની અંદર આપણે કિંમત મૂકશું એટલે જવાબ મળી જશે. ક્લિયર છે? તો દાખલો પ્રેક્ટિસમાં ગણવો. ક્લિયર? આગળ વધીએ. ક્યાંય પણ ક્વેશ્ચન છે તો કમેન્ટમાં ખાસ જણાવવું મિત્રો. તમને વિડીયો ગમતો હોય, ગમ્યો હોય તો પણ ખાસ જણાવવું. બરાબર? તમને શું ફાયદો થયો છે એ પણ તમે કમેન્ટમાં ખાસ જણાવજો. ઓકે. અહીંયા પણ માહિતી છે, વિષમતાનો પ્રકાર જણાવો, વિષમતાંક ગોતો. ઓકે. કયું સૂત્ર લાગે છે આપણે જોઈ લઈએ. તો વર્ગ લંબાઈ બધાની સમાન છે તો કે હા છે ને. સૌથી મોટી આવૃત્તિ એક વાર છે તો કે ના, સૌથી મોટી આવૃત્તિ 2 વાર છે. જો સૌથી મોટી આવૃત્તિ કેટલી વખત છે? 2 વખત. ચલો, સૌથી મોટી આવૃત્તિ 2 વખત છે, 38. એટલે બહુલક સ્પષ્ટ નથી. એટલે અગાઉના સૂત્રની જેમ જ, જેમ કે પહેલી કોલમ વર્ગની બનશે, બીજી આવૃત્તિની બનશે, મધ્યક ગોતવાનો છે એટલે એક્સ એટલે કે મધ્ય કિંમતની મળશે, એના ઉપરથી ડી એક્સ માઇનસ એ છેદમાં સી આવશે, ત્યાર પછી એફ ડી આવશે. પ્રમાણિત વિચલન ગોતવાનું છે આપણે, એસ. બરોબર? વિષમતાંકની અંદર એસની પણ જરૂર પડે છે એટલે એફ ડીના સ્ક્વેરની પણ જરૂર પડશે. અને બહુલક સ્પષ્ટ નથી. અહીંયા બહુલક સ્પષ્ટ નથી કારણ કે 38 નંબરનું અવલોકન કેટલી વાર આવે છે? 2 વખત આવે છે. તો મધ્યસ્થ ગોતવો પડશે, એટલે મધ્યસ્થ માટે સીએફ ની પણ જરૂર પડશે. ક્લિયર? ચલો, કાંઈ આમાં નવું નથી મિત્રો. અગાઉના દાખલામાં બધી જ વસ્તુ આપણે ગોતેલી છે, બધી જ એકો એક. બરોબર? વર્ગ એફ, એફના સરવાળાને કહેવાય એન. રેડી? પછી એક્સ, ડી ની અંદર એ શું ધારવાનો? એક્સ ની અંદર સૌથી નાની કિંમત, જેમ કે મને દેખાય 10/2 એટલે 5. સી બરાબર બધાની વર્ગ લંબાઈ 10 ની જોવા મળે છે મિત્રો, તો કે હા, તો સી બરાબર 10. એફ ડી શેના માટે? મધ્યક માટે. એફ ડી સ્ક્વેર શેના માટે? પ્રમાણિત વિચલન માટે. અને સીએફ કોના માટે? એમ માટે. હવે આપણે અગાઉના જ સૂત્રનો, આગળના જ સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો આપણે ગણવાનો થાય. જેમ કે એસ કે બરાબર 3 એક્સ બાર માઇનસ એમ અને જે બરાબર 3 એક્સ બાર માઇનસ એમ છેદમાં એસ. આ 3 માર્ક ગોઈતા પછી આપણે આની અંદર કિંમત મૂકશું ત્યારે આપણને જવાબ મળશે અને 5 માંથી 5 માર્ક્સ મળી શકે. ક્લિયર? તો આને પણ આપણે જવા દઈએ છીએ પ્રેક્ટિસમાં. આને પણ આપણે જવા દઈએ છીએ પ્રેક્ટિસની અંદર. બરોબર? ચલો આગળનો દાખલો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે. ઉદાહરણ નંબર 3 છે મિત્રો. એક કારખાનામાં 100 મશીનો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે એવો દાખલો છે. કઈ વાંધો નહીં. આમાં જોઈએ આપણે કે બહુલક સ્પષ્ટ છે કે કેમ. તો કે 11 થી 20, 21 થી 30, 40, 50, 60, 70, 80. ચલો, બધાની વર્ગ લંબાઈ સમાન છે. બીજું, સૌથી મોટી આવૃત્તિ એકવાર હોવી જોઈએ અને વચ્ચેના કોઈ પણ ભાગમાં હોવી જોઈએ. તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 39 અને એ વચ્ચેના ભાગમાં જ છે. ક્લિયર? ઓકે. તો આને કહેવાય બહુલક સ્પષ્ટ કહેવાય. બહુલક સ્પષ્ટ છે. રેડી? બહુલક સ્પષ્ટ હોય તો બહુલક વાળું સૂત્ર આવે, જેમ કે એસ કે બરાબર એક્સ બાર માઇનસ એમઓ, વિષમતાંક જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ. રેડી? તો આપણે એક્સ બાર ગોતતા આવડે છે મિત્રો? તો કે હા, આવડે છે. પ્રમાણિત વિચલન પણ ગોતતા આવડે છે? તો કે હા, આવડે છે.
એમાં બેમાં ગુણાકારમાં સી આવશે, કારણ કે વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. બહુલક કઈ રીતના મળશે? તો બહુલક 3 માર્કની અંદર હોય છે, બરોબર. એ જ બહુલક આપણે આવશે 2 માર્કમાં FM વાળા સૂત્ર દ્વારા. કયું સૂત્ર? FM વાળું. હાલો એનું અહીં લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. MO નો વર્ગ. પહેલા તો શું આવશે? સૌથી મોટી આવૃત્તિની સામેનો વર્ગ. જેમ કે આ દાખલામાં તમે જોવા જાવ તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 39. એની સામેનો વર્ગ શું છે? 41 થી 50. ક્લિયર? ઓકે. પછી એનું મેન સૂત્ર આવે બહુલક MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. આના પ્રમાણે કિંમત મૂકી દેવાની. L એટલે કેટલા? તો કે 41 નહીં, 41 થી 50 નો જે વર્ગ છે એ કેવો છે? અનિવારક છે. એને નિવારકમાં ફેરવવો પડે. તો નિવારકમાં કેમ ફરે? 0.5 ઓછા 40.5 અને 0.5 ઉમેરો 50.5. તો આપણે કઈ કિંમત લેવાની? 40.5 વાળી. FM એટલે સૌથી મોટી આવૃત્તિ, તો કે 39. F1 એટલે એના અગાઉની, એના ઉપરના વર્ગની એટલે 25. 2 ના 2 FM એટલે 39, F1 એટલે 25, F2 એટલે 39 25 ના વર્ગની એટલે કે 12, અને જે વર્ગ મળ્યો છે એની વર્ગ લંબાઈ એટલે 10. આગળ 40.5 પ્લસ આપણે બાદબાકી કરીએ. 39 માઇનસ 25 એટલે મળશે આપણને 14 છેદમાં 39 ગુણ્યા 2 78. ચલો 25 પ્લસ 12 એટલે 37, પણ માઇનસ 37 થશે ગુણ્યા 10. સાદુરૂપ આપીએ 40.5. ચલો 14 ગુણ્યા 10 એટલે 140. ચલો 78 માઇનસ 37 કેટલા આવ્યા? 41. ચલો ભાગાકાર કરીએ આપણે. 140 ભાગ્યા 41, તો આપણો આન્સર આવે છે 3.4146. સરવાળો કરીએ આપણે પ્લસ 40.5, તો આપણો આન્સર આવી જાય છે 43.9146. એનો મતલબ બહુલક બરાબર 43.91. જે એકમ હોય આપણો એ લાગે. કેમ કે રકમમાં શેનો એકમ છે? ઓકે, કંઈ છે નહીં, તો એકમનું એકમ જ. રેડી? બીજા એકમ આપણે કરાવતો નથી, કારણ કે એક્સ બાર આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ગયા છીએ. એ જ પ્રમાણે એક્સ બાર મળે. પ્રમાણિત વિચલન એટલે એક્સ એસ એ પણ એ રીતના જ મળશે. અને સૂત્ર અગાઉ લખી દીધા છે. એક બહુલક તમારા માટે નવીન છે અહીંયા, કે આસાદિત નથી, આપણું રેગ્યુલર બહુલક છે. કઈ રીતનો મળે તો એ તમને મેં શીખવાડી દીધું છે. રેડી? પેલા વર્ગ મળે એ અનિવારક છે, એટલે નિવારક વર્ગમાં તમારે ફેરવવું પડે. નિવારકમાં ફેરવતા પછી સૂત્ર મૂકી દીધું. સૂત્ર પ્રમાણે કિંમત. આના માટે કોઈ કોષ્ટક તૈયાર કરવાની જરૂર નથી. રેડી? ને ત્યાર પછી તમારે એસકે અને જે વાળા સૂત્રમાં કિંમત મૂકી દેવાની. ક્લિયર? ઓકે. તો રકમ સામે છે, ઉદાહરણનો જ દાખલો છે મિત્રો, તો ખાસ જોઈ લેજો. અને આને પણ તમારે પ્રેક્ટિસ માટે કરવાનો રહેશે. જે અધૂરો છે એ પ્રેક્ટિસ માટે કરવો. ચલો રેડી? આગળ વધીએ. કોઈ દાખલો છે કે કેમ? ઓકે, એક દાખલો છે, ઉદાહરણ નંબર 2 છે મિત્રો. સેમ ટુ સેમ એ રીતનું થશે. વર્ગ લંબાઈ બધાની સમાન છે. વર્ગ લંબાઈ કેવી છે? સમાન. સૌથી મોટી આવૃત્તિ છે 45. કઈ છે? 45. સોરી, સૌથી મોટી આવૃત્તિ છે 40. એક જ મિનિટ. વન મિનિટ. સૌથી મોટી આવૃત્તિ છે આપણી 40. કેટલી છે? 40. ક્લિયર? જોઈએ, વર્ગ લંબાઈ બધાની સમાન છે. સૌથી મોટી આવૃત્તિ 40 છે, ને વચ્ચેના ભાગમાં જ છે ને એક જ વાર છે, એટલે આને પણ કેવું કહેવાય? બહુલક સ્પષ્ટ કહેવાય. ક્લિયર? બહુલક સ્પષ્ટ છે. એનો મતલબ કઈ રીતના દાખલો થશે?
તો કે એસ કે બરાબર એક્સ બાર માઇનસ એમઓ અને જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ. ક્લિયર? આ બે સૂત્રો દ્વારા. હાલો, એક્સ બાર ગોતતા આવડે? તો કે હા મિત્રો આવડે. એસ ગોતતા આવડે? તો કે હા આવડે. બહુલક ગોતતા? તો કે હમણાં જ આપણે શીખવાડ્યું. અહીંયા જો શીખવાડ્યું બહુલક ગોતતા. બહુલક ગોતવા માટેનું સૂત્ર રેડી. આગળનામાં કોષ્ટક બનાવતા શીખવાડ્યું તમને. ક્લિયર છે? મધ્યક અને પ્રમાણિત વિચલન માટે. તો હવે આની અંદર કંઈ બાકી રહેતું નથી. ચલો, આવડશે હવે બધું? ક્લિયર? તો આ દાખલો પણ પ્રેક્ટિસ માટે પૂરો કરી નાખવાનો છે. પ્રેક્ટિસ માટે કરવો. ક્લિયર? આવડી જશે. ઉદાહરણ છે પણ દાખલો મોઢે ગણવાનો, જેથી કરીને આપણને સારા માર્ક્સ મળી શકે. બરાબર? અને આપણી જે એન્યુઅલ એક્ઝામ હોય એના માટે પણ કામમાં આવી શકે. મિત્રો, ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની લિંક મૂકેલી હશે અગાઉના વિડીયોની પણ, તો ખાસ જોઈ લેજો અને આગળ વધજો. તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક બધાને. ઓકે. ને આના પછીનો હજી એક વિડીયો આપણે અપલોડ કરશું, જે ચેપ્ટર નંબર 6 એટલે કે ક્રમચય સંચય એના માટેનો હશે, જે આપણે લખી જ આપીએ છીએ અહીંયા. ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરીએ છીએ આપણે, અને ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ નું રિવિઝન કરાવવાના છીએ. તો નેક્સ્ટ વિડીયો પણ તમારા માટે ખાસ અગત્યનો રહેશે મિત્રો. તો ચેનલની અંદર જોતા રહેજો અને અપડેટ મેળવતા રહેજો. તો ફરીથી નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.